તથા માતા પિતા જ્યારે આ ઈચ્છા પૂરી કરવાનો સમય પાકે ત્યારે ઓછી ટકાવારી કે વધુ પડતી ફીસ કે અન્ય કોઈ કારણોસર જ્યારે આ સ્વપ્ન પૂરું ન કરી શકે ત્યારે જિંદગીથી હારી ગયા હોય તેવું અનુભવતા હોય છે. આવા સંજોગોમાં ફિલિપાઇન્સમાં સારી યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણની તક પ્રમાણમાં ઘણા ઓછા ખર્ચે ઉપલબ્ધ છે અને સાથે સાથે ઘર જેવી જ રહેવાની તથા જમવાની સુવિધા પણ છે. જો એવી વાત કોઈ તમને કરે તો આવી તક ઝડપી લેવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે, પરંતુ વિદેશમાં એડમિશન અપાવવા માટે એજન્ટો દ્વારા કરવામાં આવતી લાખો રૂપિયાની છેતરપિંડીના સમાચાર વારંવાર અખબારમાં આવતા મન ખાટું કરી દે છે. આવી વિડંબનાનો સામનો કર્યા વગર માતા પિતા ફિલિપાઇન્સમાં ડોક્ટર કે એન્જિનિયરની ડિગ્રી માટે ઉપલબ્ધ ઉચ્ચ શિક્ષણનો લાભ પોષાય એટલા ખર્ચે પોતાના સંતાનોને અપાવી શકે એવા એકમાત્ર આશયથી શરૂ કરવામાં આવેલી કંપની ઇરમા એજ્યુકેશન કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ ખૂબ જ ઓછા સમયમાં પોતાનો આ ઈરાદો પાર પાડવામાં સફળ રહી છે, જે જણાવતા અમે ખરેખર આનંદ અનુભવીએ છીએ. ભારતમાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી હોય તો જ વિદેશમાં ડોક્ટરની ડિગ્રી મેળવનારા ડોક્ટરો દેશમાં પ્રેક્ટિસ કરી શકે એવો ચુકાદો ભલે સુપ્રીમે તાજેતરમાં આપ્યો હોય, પણ 2007માં વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓને શિક્ષણ અપાવવા અંગે અમે શરૂ કરેલા પ્રયત્નોને પગલે અમે આ હકીકતની નોંધ પહેલેથી જ લીધી હતી અને તે અંગે અમે વિશાળ સર્વે કર્યો હતો. તબીબી વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા માટે વિદેશમાં ચીન, રશિયા અને ફિલિપાઇન્સ જેવા દેશ પ્રમાણમાં ઘણી ઓછી ફીએ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા માટે જાણીતા છે, પરંતુ અમે કરેલા સર્વેના આધારે અમે એ હકીકત જાણી શક્યા છે કે રશિયા અને ચીનમાં શિક્ષણ સ્થાનિક ભાષામાં આપવામાં આવે છે, જ્યારે ફિલિપિન્સમાં શિક્ષણ ઇંગ્લિશમાં જ અપાય છે, જે ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ અનુકૂળ રહે છે. આ ઉપરાંત ફિલિપાઇન્સમાં મેળવેલી ડોક્ટરની ડિગ્રી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે MCI ની માન્યતા તો ધરાવે જ છે. એના ઉપરાંત WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને IMED એટલે કે ઇન્ટરનેશનલ મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ ડિગ્રીને મંજૂરી આપવામાં આવી છે. ફિલિપાઇન્સમાં અમે જે યુનિવર્સિટીઓ સાથે જોડાણ ધરાવીએ છીએ એ એજ્યુકેશન કાઉન્સિલ ફોર ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશન એટલે કે ECFMG નું ટોપનું રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટીઓમાં સમાવિષ્ટ છે. ફિલિપાઇન્સનો અભ્યાસક્રમ અમેરિકાના અભ્યાસક્રમને અનુસરીને તૈયાર કરવામાં આવેલો છે અને તેનો અભ્યાસક્રમ PBL એટલે કે પ્રોબ્લેમ બેઝ લર્નિંગનું પણ મહત્વ ધરાવે છે, જેથી પદવી મેળવ્યા પછી જે ડોક્ટરો અમેરિકામાં પ્રેક્ટિસ કરવા ઈચ્છતા હોય તેમને કોઈ તકલીફ પડતી નથી, જ્યારે જે ડોક્ટરો ભારતમાં જ કારકિર્દી ઘડવા ઈચ્છતા હોય તેમને માત્ર MCI નો સ્ક્રીનિંગ ટેસ્ટ જ પાસ કરવો પડે છે. અને અમને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે MCI ના સ્ક્રીનિંગ ટેસ્ટમાં સૌથી વધારે પાસ થવાની ટકાવારી ફિલિપાઇન્સના ડોક્ટરની હોય છે. વળી રશિયા તથા ચીનમાં વિદ્યાર્થીઓને દર્દીઓની સારવાર માટે પ્રત્યક્ષ તક આપવામાં આવતી નથી, જ્યારે ફિલિપાઇન્સમાં આ સુવિધા તો ઉપલબ્ધ છે જ અને સાથે સાથે સાચા મૃતદેહો એટલે કે કેડાબારનો ઉપયોગ કરી પ્રાયોગિક શિક્ષણ પણ આપવામાં આવે છે. આટલું ઓછું હોય એમ ફિલિપાઇન્સનું વાતાવરણ પણ ચીન કે રશિયા જેવું અત્યંત ઠંડુ નહીં, પરંતુ લગભગ ભારત જેવું જ છે અને ત્યાંનું મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી વધતું નથી. આમ ફિલિપાઇન્સ વિદેશમાં ડોક્ટરની ડિગ્રી મેળવવા માટે ઉત્તમ સ્થળ છે. અમારા દ્વારા એકત્ર કરવામાં આવેલી આ જાણકારી અમારી વર્ષોની મહેનતનું પરિણામ છે. ઇરમા એજ્યુકેશન કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ એજ્યુકેશન કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડનું વિઝન ભારતીય વિદ્યાર્થીઓ વિશ્વ કક્ષાનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રમાણમાં ઘણા ઓછા ખર્ચે ઘર જેવા જ વાતાવરણમાં અને તેમના પરંપરાગત ભોજનની સુવિધા સાથે મેળવી શકે એ માટે વાલીની જેમ ભૂમિકા નિભાવવી. એમાં એજ્યુકેશન કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડનું મિશન
આધારે ભારતીય વિદ્યાર્થીઓના માતા-પિતા પોતાની બજેટ અનુસાર વિદેશમાં ઉપલબ્ધ ઉચ્ચ શિક્ષણની તકનો લાભ મેળવી શકે એ માટે વિદ્યાર્થીના એડમિશનથી માંડીને તે નોકરી મેળવતો થાય ત્યાં સુધી એક સંપૂર્ણ જવાબદારી નિભાવી શકાય એ માટે એવી વ્યવસ્થાનું નિર્માણ કરવું અને તે માટે દિવસ રાત 24 કલાક કાર્યરત હોય એવી નિષ્ઠા અને સેવાની ભાવના ધરાવતી એક ખાસ ટીમને કામે લગાડી. આ પ્રકારની ઉચ્ચ ભાવના સાથે શરૂ કરવામાં આવેલી કંપનીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ તરફથી પણ ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને આજે આ કંપની દક્ષિણ આફ્રિકા, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, સુદાન અને નાઇજીરિયા જેવા દેશોમાં પણ ઘનિષ્ઠ નેટવર્ક ધરાવે છે અને ગાંધીનગર ખાતે આવેલા પોતાના વડા મથકેથી જ આ દેશોના વિદ્યાર્થીઓની અરજી પર પ્રક્રિયા હાથ ધરી તેમને મનપસંદ હોય એવા અભ્યાસક્રમમાં ફિલિપાઇન્સમાં એડમિશન અપાવે છે. આવી અભૂતપૂર્વ સફળતા પાછળ કંપનીના સંચાલકો અને કર્મચારીગણે જે દિવસ રાત મહેનત કરીને અને ઉચ્ચ કક્ષાની સેવા આપીને જે વિશ્વસનીયતા ઊભી કરી છે તે જવાબદાર છે. અમે જાણીએ છીએ કે માત્ર અમારા કહેવાથી તમે આ વાત માની નહીં લો પરંતુ અમારા સાથ સહકારથી ફિલિપાઇન્સમાં ડોક્ટર એટલે કે એમડી કે એન્જિનિયર માટેના કોર્સમાં સફળતાપૂર્વક એડમિશન મેળવી હોશે શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાના સ્વમુખે એમના અનુભવની વાતો સાંભળશો તો અમારા પર વિશ્વાસ કેમ ન કરવો એ વાતનો તમારી પાસે કોઈ જવાબ નહીં હોય. મારું નામ કેવલ અત્રેજા છે. મેં મારું 12th સ્ટાન્ડર્ડ પીવી મોદી સ્કૂલ રાજકોટમાં પાસ કર્યું છે. એક્ઝામમાં ઓછા માર્ક હોવાના કારણે મને ગુજરાત બોર્ડમાં એડમિશન મળેલ નથી. થોડાક પર્સન્ટાઇલ રેન્ક અને મેરિટના ઓછા માર્ક હોવાના કારણે અને મેં MBBS માં એડમિશન લેવા માટે ફાઇનલ નક્કી કર્યું હતું કે MBBS માં જ એડમિશન લેવું છે. માટે ઘણી તપાસ કરી પણ ગુજરાતની બહાર બીજી કઈ કોલેજમાં એડમિશન મળેલ નથી. બધી કોલેજમાં આશરે આમ ડોનેશન જોઈએ તો 30 લાખ 40 લાખ પણ we can't afford it. ડોનેશન થોડું વધારે કહેવાય અને મારા પપ્પાના એક ફ્રેન્ડે ગાંધીનગરમાં ન્યૂ ઇરમા ઇન્સ્ટિટ્યૂટ મિસ્ટર પ્રભાકર શાહ જે લાઇસિયમ નોર્થ વેસ્ટ યુનિવર્સિટી જે દગુબન સિટી ફિલિપાઇન્સમાં આવેલી છે એનું રિકમેન્ડ કરેલ. ત્યાં 16 મહિના BS અને 4 વર્ષ MD ના પ્રોગ્રામની ફેસિલિટી છે. તમે લાસ્ટ યર ઇન્ડિયામાં ઇન્ટર્નશિપ કરી શકો અને એના પછી તમને સીધી મેડિકલ લાઇસન્સર એક્ઝામ આપી અને લાઇસન્સ મેળવી શકો છો. અને ફિલિપાઇન્સમાં વાતાવરણ બહુ અનુકૂળ છે, ટીચર્સ બહુ સારા છે, કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના માણસો સારા છે, ઘરમાં રહેવાની ફેસિલિટી, ફ્રીજ, વોશિંગ મશીન, અમને સ્પેશિયલ મેડ રાખેલ છે. સવારના વહેલી ઉઠાડે, જમવાનું બનાવી દઈએ, સવારના કોલેજ, બપોરના પાછા આવી જમવાનું અને વાંચવા માટે ફૂલ શાંતિ અને અનુકૂળ વાતાવરણ. માટે જે કોઈને એડમિશન ના મળેલું હોય કાં તો કોઈ ફોરેન કાં તો ઓછામાં આવવાના કારણે કાં તો ફોરેન જવાની ઈચ્છા ધરાવતા હોય તે માટે લાઇસિયમ યુનિવર્સિટી ઇઝ ધ બેસ્ટ. તો પ્રભાકર બી શાહને કોન્ટેક્ટ કરી શકે છે, ન્યૂ ઇરમા ઇન્સ્ટિટ્યૂટ. હાય, હું પલક ગોરખિયા અમરેલી ગુજરાતથી ફિલિપાઇન્સ દગુબાનમાં લાઇસિયમ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં MBBS નો કોર્સ કરવા આવેલી છું. ઇરમા એજ્યુકેશનના પ્રભાકર સર અને આયુષ મેમ થ્રુ અમને અહીંયાનું સજેસ્ટ કરેલું અને અમે ખૂબ જ સારી રીતે અહીંયા આવીને અત્યારે ભણવા લાગ્યા છીએ, ખૂબ જ સારી રીતે. અને પ્રભાકર સર પોતે અમારી સાથે ઇન્ડિયાથી અહીંયા અમને મૂકવા આવેલા અને પોતે અમને બધી જ રીતે સેટલ કરીને હજી અમારી સાથે છેલ્લા 10 દિવસથી રહે છે અને હજી થોડું સરખી રીતે અમે સેટલ થઈ જાય ત્યાં સુધી અહીંયા જ રહેવાના છે. અને અહીંની કોલેજ વિશે કંઈ કહું તો બહુ જ તે સરસ છે. અહીંના પ્રોફેસર્સ ખૂબ જ સારી રીતે અમારી સાથે બિહેવિયર રાખે છે. એવું નહીં કે કોઈ બહારના સ્ટુડન્ટ છે તો એને ઇગ્નોર કરે કે કંઈ પણ
ઉલટાનું એ લોકો વધારે ધ્યાન આપીને અમને સારી રીતે ભણાવે છે અને બધા કોલેજના ડીન પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે અમને હેલ્પ કરે છે. અને અમે થોડા લેટ આવેલા અહીંયા, છતાં અમને પ્રભાકર સરે એક્સ્ટ્રા ક્લાસીસ માટે ગોઠવી આપેલ છે. અને ઘરનું કહું તો ઘરનું ખૂબ જ સારું ઘર અમને ગોતી, ફ્રીજ, વોશિંગ મશીન, રાંધવા માટેનો ચૂલો, હરેક વસ્તુની ફેસિલિટી પ્રભાકર સરે પૂરી પાડે છે. અને બીજા સ્ટુડન્ટ્સ રહે છે એમને ખૂબ જ મોંઘું પડે છે. પ્રભાકર સરે આ બધી જ વસ્તુઓ અમને ખૂબ જ સસ્તામાં અને વ્યવસ્થિત રીતે ગોઠવી આપેલ છે. અને છોકરીઓ માટે પણ અહીંયા ખૂબ જ સેફટી છે. એવું નથી કે છોકરીઓ અનસેફ રહે છે, કે ઘણા મમ્મી પપ્પા છોકરીઓને નથી મોકલતા હોતા એબ્રોડ, એટલે છોકરીઓ માટે પણ ખૂબ જ સારું અને વ્યવસ્થિત છે બધું જ. અને ફિલિપિન્સમાં એવી છોકરીઓનો કોઈ ડર નથી કે ખુલ્લી રીતે ન રહી શકે કે કાંઈ પણ. અને ફિલિપિન્સનું એટમોસ્ફિયર પણ ઇન્ડિયા જેવું જ છે. જેમ આપણે ગુજરાતની અંદર ફરતા હોય એવું જ આપણને લાગે, એમ ન લાગે કે ક્યાંય બીજે આવે છે. એટલે થોડી હોમ સિકનેસ જે લાગે એ ઘણી ઓછી લાગે છે. અને અહીંનું આપણે લેંગ્વેજ નથી શીખવી પડતી ફિલિપિન્સમાં. ઇંગ્લિશમાં તે ઓલ સ્ટડીઝ, બધું જ સ્ટડીઝ ઇંગ્લિશમાં હોય છે. જેમ કે ચાઇના છે તો ચાઇનીઝ શીખવું પડે છે, રશિયામાં રશિયન શીખવું પડે છે. ફિલિપિન્સમાં ઇંગ્લિશમાં તે બધું સ્ટડીઝ હોય છે. અને અહીંયા લોકો પણ ખૂબ જ સારા છે. અને પ્રભાકર સરે અહીંયા એક મેડ પણ અમારી સાથે રાખે છે, જે અમારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે. કચરા પોતા કરી આપે છે, બધી જ ઘરની સાફ સફાઈ કરી આપે છે, અમને જમવાનું બનાવી આપે છે. સવાર, બપોર અને સાંજે કપડાં ધોઈ આપે છે, બધું જ અમારું કરી આપે છે. અને અમારો ટાઈમ કોલેજ જવાનો ખૂબ જ સારી રીતે સાચવી આપે છે. થેન્ક યુ. અને ફોરેનમાં એડમિશનનું કે બીજું કંઈ કામ હોય તો મોસ્ટ ઓફ એજન્ટ થ્રુ કરાવવું પડે છે. અને ફોરેનમાં એજન્ટ થ્રુ કામ કરાવો એ બહુ રિસ્કી હોય છે. ખાસ કરીને જ્યારે રિઝલ્ટ આવ્યું, ડાઉન પર્સન્ટેજ હતા, પછી ઇન્ડિયામાં મોસ્ટ ઓફ ટાઈમ કોલેજોમાં એપ્લિકેશન કરવાની, ફોર્મ ભરવાના, કોલ લેટરની રાહ જોવાની, એક્ઝામ દેવાની, ઇન્ટરવ્યૂ દેવાનું, પછી અને મેરિટ રાઉન્ડની રાહ જોવાની. આ બધામાં કોલેજ જોતા ક્યાંક વારો ના પણ આવ્યો હોય અને બધાની માહિતી મેળવતા ઘણો ટાઈમ વેસ્ટ થઈ ગયો હતો. અને ફોરેનમાં મેડિકલ કોલેજમાં કેવું લર્ન કરાવે છે એ પણ જોવું પડે છે. તેમાં એના માટે સ્ટુડન્ટના એક્સપિરિયન્સને બધું લેવામાં પણ ટાઈમ જતો હતો. કારણ કે ખાલી ડિગ્રી લેવાથી તો કામ નથી, જોડે સરખું ભણવું એ પણ વધારે જરૂરી છે. તો એમ કરતાં ઘણો બધો ટાઈમ વયો ગયો હતો. હું લેટ હતી એડમિશન માટે. તો એમાં એજ્યુકેશનનો કોન્ટેક્ટ હાથમાં આવે. એવા ઘણા એજન્ટોના પહેલાં કોન્ટેક્ટ મળ્યા હતા, પણ જ્યારે બધાની તપાસ કરી ત્યારે એ બધું ખોટું હતું ને ક્યાંક નહોતું પણ સારું, ખાલી પૈસા કમાવા માટે કામ કરતા હતા. જ્યારે એજ્યુકેશન સાથે કોન્ટેક્ટ થયો ત્યારે એ લોકોએ જેટલા સ્ટુડન્ટને મોકલ્યા હતા ભણવા માટે એ લોકોનો અમે કોન્ટેક્ટ કર્યો હતો. તો એ લોકો બધાનો એક્સપિરિયન્સ સારા હતા. એટલે અમે એમના પર વિશ્વાસ કરીને અને કોલેજ વિશે માહિતી મેળવીને જ્યારે અમે એડમિશન લીધું ત્યારે પહેલાં તો એમ થતું હતું, કારણ કે મારી દીએ પણ ફોરેનમાં ચાઇનામાં MBBS કર્યું છે, તો એમના જે એજન્ટ હતા એમણે જે પ્રોમિસ કર્યું હતું એ લોકોએ પૂરું નહોતું કર્યું. એટલે અમને ડર હતો કે એજન્ટ બરાબર નીકળશે કે નહીં નીકળે, એમ કે કોલેજ કેવી નીકળશે. પણ જ્યારે એડમિશન લઈ લીધું પછી જ્યારે અમે અહીંયા યુનિવર્સિટીમાં ફિલિપાઇન્સની લાઇઝમ નોર્થન યુનિવર્સિટી એ ઘણી બેસ્ટ નીકળી. ઇવન જે એજન્ટનું નામ છે પ્રભાકર સર અને આયુષનું મેમ, એ લોકોએ જેટલા પ્રોમિસ કર્યા હતા એ બધા તો પૂરા કર્યા જ હતા, પણ ઉપરાંત વધારાની જે સિમ્પથીને બધું દીધું હતું એમણે. જ્યારે ફોરેનમાં આવ્યા હતા, જ્યારે ફિલિપાઇન્સમાં ભણવા માટે આવ્યા અમે, ત્યારે એમ થતું હતું કે નહીં, કે અહીંયા ડર જેવું લાગતું હતું એમ, સિક્યોરિટી મળશે કે નહીં મળે, બધાનું વર્તન કેવું હશે, કે કોલેજમાં કેવું ભણાવતા હશે, કે કોલેજ કેવી નીકળશે એમ. પણ પ્રભાકર સર હંમેશા જોડે રહ્યા છે.
એમને અહીંયા અમને રહેવા માટે ઘર ખરીદી દીધું છે. અને ખાસ કરીને અહીંયા સિક્યુરિટીમાં કોઈ વાંધો નથી. પ્રભાકર સરે 24 કલાકની મેડ રખાવી છે. 24 કલાકની મેડ રખાવી છે અને ઉપરથી સિક્યુરિટી પણ છે. એથી અહીંયા ઘણું સારું છે. જ્યાં સુધી મારી દીને પ્રોનો એક્સપિરિયન્સ છે એ લોકોની કોલેજ વિશે, એની કમ્પેરમાં આ કોલેજ ઘણી બેટર છે. એન્ડ તેમ છતાં કોઈ ક્વેશ્ચન હોય મનમાં કે કંઈ વધારે પૂછવું હોય, કદાચ કંઈક તમને મનમાં હોય કે કેવું રહેશે ને આમ ને વિડીયો ખોટો છે એવું કે કંઈ, તો કોન્ટેક્ટ કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર છે 9429515017. ઓકે, થેન્ક યુ. સ્ટાર્ટ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ યશવંત થાપા છે. હું ગુજરાતના મહુવા સિટીમાંથી આવેલો છું. મારે 12મા ધોરણમાં કોઈ કારણોસર ઓછા પર્સન્ટેજ આવવાના કારણે ગુજરાતમાં તથા પૂરા ઇન્ડિયામાં એડમિશન MBBS ફેકલ્ટીમાં મળવું મુશ્કેલ હતું. માટે મારા પપ્પાએ ઘણી કોશિશ કરી અને અંતે એણે ગાંધીનગરના પ્રભાકર સર તથા આયુષ્મા મેમ દ્વારા ચાલતી આ ઇરમા એજ્યુકેશનનો સંપર્ક કરી અને અમારું એડમિશન ફિલિપાઇન્સના દગુપાન સિટીના નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી લાઇઝિયમમાં ફિક્સ થયું. અહીંયા ફિલિપાઇન્સમાં આ યુનિવર્સિટીનું ઘણું નામ છે તથા આ યુનિવર્સિટીનું રિઝલ્ટ પણ સારું આવે છે. અહીંયા MBBSની માટેની સ્ટડી મારા ખ્યાલથી બેસ્ટ છે. મારે ઓછા માર્ક્સ કરવાના આવડે, મારા પપ્પાના કદાચ સપના તૂટી ગયા કે MBBS નહીં થાય અને અંતે અમે અહીં એડમિશન લીધું. અહીંયા રહેવા, જમવા તથા બધી પ્રકારની ફેસિલિટી ખૂબ સરસ છે. અહીંયા ઇન્ડિયન ફૂડ, આપણે વેજીટેરિયન, અમે તો પ્યોર ગુજરાતી હોવાના કારણે અમે તો પ્યોર વેજીટેરિયન છીએ. અહીંયા એક પ્રકારનું દરેક ફૂડ આપણે જે જોઈએ તે મળી શકે છે અને અહીંયા રહેવા, જમવા ખૂબ જ સરસ ફેસિલિટી છે. અમે અહીંયા સાત છોકરા રહીએ છીએ અને 2 છોકરીઓ પણ છે. અહીંયા રહેવા માટેની ઉત્તમ સગવડ છે. આ પ્રભાકર સરે અમારું ખૂબ જ આમ કહેવાય ને ખૂબ જ સારું અમારું ગાઈડન્સ કરે છે તથા મેડમ પણ આમ અહીંયા રહેવા જમવા માટેની સરસ સુવિધા છે. કદાચ તમારે કોઈને અહીંયા આવવાનો સંપર્ક કરવો હોય તથા અહીંયા આવવાની ઈચ્છા હોય તથા MBBS ફેકલ્ટીમાં અહીં કરવું હોય તો પ્લીઝ કોન્ટેક્ટ ગાંધીનગરની ઇરમા ઇન્સ્ટિટ્યૂટનો કરે. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ શેખ શાહિદ મોહમ્મદ ઝુબેર. હું સુરતથી છું. હમણાં હું ફિલિપિન્સમાં દગુપન સિટીમાં આવેલી લાઇઝિયમ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં મારી MBBSનો કોર્સ કરતો છું. થોડા કઈ કારણોસર મારે આ 2011માં મેડિકલમાં એડમિશન ન મળ્યું ગુજરાતમાં, એટલે મારે તો મેડિકલમાં એડમિશન જ લેવાનું હતું MBBSમાં, બીજા કશે ન લેવાનું. એટલે પછી મેં નક્કી કર્યું કે બીજી કઈ કોલેજ જોઈએ, ફોરેનમાં બીજા જઈએ. તો નેટ પર બધા સર્ચ કર્યા, રશિયા, ચાઇના, ફિલિપિન્સ, મોરેશિયસ, બહુ બધી કન્ટ્રી હતી. પણ બધાના રિવ્યૂ લીધા, બધાને પૂછ્યું કે જે રશિયા ગયા છે એમાં શું પ્રોબ્લેમ છે, એટલે MCIની ટેસ્ટ આવે છે એ લોકોના પાસ નહીં થતા, એટલે 5 વર્ષનું ભણવાનું કંઈ કામનું ન આવે. એટલે એ બધું વિચાર કરીને પછી છેલ્લા એ ડિસિઝન પર આવ્યો કે ફિલિપિન્સ ઇઝ ધ બેસ્ટ. કે ફિલિપિન્સમાં એવું છે કે સેમ ઇન્ડિયા જેવું એટમોસ્ફિયર છે ત્યાં. આપણે ફિલિપિન્સમાં અહીંયા બધા રોગ પણ સરખા છે અને બધી બીજી એટમોસ્ફિયર, વાતાવરણ, વરસાદ ને એવું બધું, એટલે બધું સરખું છે ઇન્ડિયા છે. તમે એવું લાગે કે તમે બીજા નાના ઇન્ડિયામાં પણ ફરો. એટલે અને એના લીધે છોકરાઓને હોમ સિકનેસ ના લાગે એન્ડ એ લોકોને MCI ટેસ્ટ ક્લિયર કરવામાં પ્રોબ્લેમ ના થાય, બહુ ઇઝીલી ક્લિયર થાય છે. અને બીજી વાત એ કે નેટ પર સર્ચ કર્યું છે MCI સાઇટ પર, તો એમાં સૌથી વધારે MCI ક્લિયર કરવાવાળા સ્ટુડન્ટ ફિલિપિન્સના છે. એટલે બીજું કારણ એ બી છે કે મેં સિલેક્ટ કર્યો. ફિલિપિન્સમાં બી બહુ બધી કોલેજ છે અને આપણા ઇન્ડિયામાંથી બહુ બધા, ગુજરાતમાંથી બહુ બધા એજન્ટ છે, બીજા ઘણી બધી કોલેજના સાથે પેચઅપ કર્યા છે એ લોકોએ. મેં 2-4 એજન્ટ સાથે વાત કરી. એમાં આ જે ઇરમા એજ્યુકેશન વર્લ્ડ છે એમાં મિસ્ટર પ્રભાકર બી શાહ,
મને સૌથી જેન્યુન લાગ્યા અને એ બહુ સાચા માણસ જેવા છે. તો બધે રિયલમાં જે હતું એમ કહી દીધું. અમે એવા ટાઈમે આવેલા કે એ ટાઈમે એડમિશન પોસિબલ બનાવતું, પણ તો એમણે સ્પેશિયલ કેસ લઈને કોલેજમાં સ્પેશિયલ ક્લાસીસ કરાવી, સ્પેશિયલ ફી ભરી, એને બધું કરાવીને અમારા યર ન બગડે એના માટે એમણે અમને એડમિશન અપાવ્યું. હવે યુનિવર્સિટીની વાત કરું તો અમારે હું લાયસન્સ LNU છે, એ એનું કેમ્પસ બહુ સારું છે, આમ પ્રોફેસર બી બહુ સારા ફ્રેન્ડલી છે, ભણાવવાનો લોકોનો બહુ સારો છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમે હું ગુજરાતી મીડિયમમાં જ હતો પહેલાં, એટલે મને એમ ડર હતો કે જો બધા ત્યાં ઇંગ્લિશમાં ભણશે એટલે મારે તો પ્રોબ્લેમ ના આવે. પણ અહીંયા આવી હોય ત્યારે ખબર પડી કે કંઈ આટલી પ્રોબ્લેમ નહીં પડતી. ગુજરાતી મીડિયમવાળાને બી ધીમે ધીમે બધું સેટઅપ થઈ જાય છે. અને અહીંયાના લોકો વાત કરીએ તો અહીંયા લોકો બહુ બધા ફ્રેન્ડલી છે. અહીંયાની હોસ્પિટાલિટી તો આખા વર્લ્ડમાં નોન છે જ. એટલે અહીંયા એવું કંઈ નથી કે એ લોકો આપણને આમ બીજી કંઈ નજરથી જોઈને આમ મારધાર કંઈ કરે, એવું કંઈ નથી. બહુ શાંત રહ્યા છે, શાંતિ છે અહીંયા. અને અમે પ્રભાકર સરે હમણાં હિરમ એજ્યુકેશને અમને એક ઘર રેન્ટ પર લઈ આવ્યું છે. એમાં બધી અમને એકોમોડેશન ફેસિલિટીઝ બી અમને પ્રોવાઈડ કરી છે. ફ્રીજ છે, ચૂલો છે, વોશિંગ મશીન છે, 24 કલાકની મેડ પણ છે ઘરે, જે કપડાં ધોય છે, ખાવાનું બનાવે, સાફ સફાઈ કરે, બધું જ કરી નાખે. એટલે અમારે ઓનલી ભણવાનું છે ને એ બી બધું એટલા ઓછા ખર્ચામાં કે બીજા બધા શેરા છે, બીજા બધા એજન્સી થ્રુ આવે છે, બીજા કેટલાક અમુક પોતે એકલા રહેતા છે, એ લોકોને બી બહુ વધારે ખર્ચો થઈ જાય છે. પણ અમને તો એટલું ઓછું ખર્ચો થાય કે જાણે કે અમે ફ્રીમાં જ અહીંયા ફિલિપિન્સમાં રહીએ છીએ એવું લાગે. ને અમે સાથે અમે રહીએ બી છીએ અને અહીંયા એન્જોય બી કરીએ છીએ. એટલે અમે તો બહુ સારું આમ મળી ગયું છે. અને આપણી આ એજન્સીની બીજા કોલેજ સાથે પણ પ્રેશર છે, એટલે બીજા કોઈને ત્યાં બીજી કોઈ કોલેજમાં એડમિશન લેવું હોય ત્યાં બી લઈ શકે છે. અને આ લોકો મેડિકલ સિવાય બીજી એન્જિનિયરિંગવાળાને બી એડમિશન એમાં લોકો કન્સલ્ટન્સી કરે છે. સો બીજા કોઈ સ્ટુડન્ટ હોય જે એન્જિનિયરિંગ માટે ફિલિપિન્સમાં આવતા સ્પેશિયલી મળી રહે એન્જિનિયરિંગ, ત્યાં અહીંયા બહુ ફેમસ છે, વર્લ્ડ ફેમસ છે. એટલે એ લોકો બી એપ્લાય કરી શકે છે. જો કોઈ વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તેઓ મિસ્ટર પ્રભાકર શાહ જે હિરમા એજ્યુકેશનના CEO છે એમને કોન્ટેક્ટ કરી શકે છે. થેન્ક યુ. Hi friends, my name is Jitendra Rai Vaishnav. I am from Gandhinagar, Gujarat. I completed my higher education from Gandhinagar. Now I am at University of Perpetual Health in Philippines. I came here through Irma Education. Hi, my name is Jatin Sela and I am from Gandhinagar, Gujarat. I had selected BS Marine Engineering from the New Irma Education. The New Irma Education had given me admission in University of Perpetual Health System Delta in Philippines. This is the best well-known university in Philippines. This university having so many courses like medicine, maritime, criminology, aeronautics, etc. The Irma Education, health and IELTS and other courses like English speaking courses. I want to tell you that the Irma Education is not only given me the admission, they also give us hostel with well furnished and a maid who cook very good food and necessary equipments and any other equipment that foreign students need. So there is no need to worry about boarding and lodging, no more need that our university also having very helpful to us. They give us extra classes and that time so that we can properly understood all things. Here the Filipino professors are very polite and well mannered. They are very good to foreign students and they teach us like their own son and for our own style. The UPH and the Irma Education will help you in everything except your studies. Your study, because the study is only thing that you have to do here. And at last I want to give a hearty thanks to Mr. Prabhakar Shah and his team to giving me such an opportunity. I hope you like my whatever I tell you. Thank you. Okay, complete. Here in Philippines, the professors are very polite and well mannered. They are very good
to foreign student, and they can teach you their own student child. The UPH and the New Irma Education will help you in everything except your study, because your study is the only thing that you have to do here. And at last, I want to give heartily thanks to Mr. Prabhakar Shah and his team to giving me such an opportunity. I hope you like my conversation that I tell you. નમસ્કાર, હું મોહમ્મદ ઝુબેર જી શેખ સુરતનો રહેવાસી છું અને મારા છોકરાના મેડિકલ MBBS માટે સ્પેશિયલી હું ફિલિપિન્સની ડગુપાન સિટી છે એમાં લાઇઝન નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં આ જોવા માટે આવ્યો. મારા છોકરાએ ગુજરાત બોર્ડમાં 83%, 95% મેળવ્યા. છતાં કોઈ પણ સંજોગોમાં સીટની અછત ના આવે મારે અહીંયા જોવા આવ્યો અને મારી ઈચ્છા હતી કે હું ડગુબનમાં આ યુનિવર્સિટી જોવા આવું. અને આ યુનિવર્સિટી જોવા પછી મને એવું લાગ્યું કે ખરેખર આ વિદ્યાર્થી માટે ભણતર માટેનું એક સ્વર્ગ છે. અને અમારા જે ઇરમા એજ્યુકેશન વર્લ્ડના જે પ્રભાકર સર છે, ખરેખર એમને જે મને અહીંયા આ પોતે જાતે એડમિશન માટે વાલીને લઈ આવ્યા અને બતાવ્યું કે જુઓ આ યુનિવર્સિટી કેવી છે અને એના પછી તમને ઠીક લાગે તો તમે એડમિશન લેજો. તો હું સ્પેશિયલી અહીંયા આવ્યો જોવા માટે અને આઈ એમ વેરી મચ પ્લીઝ. ખરેખર આ છોકરા માટે ભણવા માટેનો એક સ્વર્ગ છે અને મારી બી એક વિનંતી છે કે જો છોકરાઓનું પોસ્ટિંગ બેસતું નહીં હોય અને આ તો અમારા છોકરાનો પર્સન્ટેજ છે 95% આવ્યા છતાં બીજા છોકરાઓ 50 અપ હોય છે, એના માટે બી અહીંયા એડમિશનના ચાન્સીસ ખૂબ જ સારા છે અને ઇન્ડિયા કરતાં બી આપણા ગુજરાત કરતાં બી ખૂબ જ સસ્તા રેટમાં આપણે એને અફોર્ડ કરી શકીએ છીએ. અને જે ઇરમા એજ્યુકેશનના મિસ્ટર પ્રભાકર સર છે એ આપણને દરેક પ્રકારની મદદ કરે છે. એ સિવાય મેં અહીંયા જોયું કોલેજનું કેમ્પસ, કોલેજની લેબોરેટરી, કોલેજના પ્રોફેસરો સાથે મેં મુલાકાત કરી. એ લોકો દે આર સો સ્વીટ અને દરેક વસ્તુ માટે છોકરાઓને મદદ કરવા માટે એ ખૂબ જ તૈયાર છે. અને આપણા સ્પેશિયલ આપણા ગુજરાતી છોકરા માટે અને જે ઇંગ્લિશ ત્યાંનું પ્રોનાઉન્સિએશન સમજી નહીં શકે, પ્રભાકર સરે સ્પેશિયલ એમના માટે ઇંગ્લિશના ક્લાસ કોલેજમાં કહીને એક્સ્ટ્રા એમના હસ્તક થવું નહીં જોઈએ છતાં એક્સ્ટ્રા એમને ઘસાઈને એમની રીતે વ્યવસ્થા કરીને આપણા છોકરાઓ માટે ત્યાં ભણવાની વ્યવસ્થા ઇંગ્લિશની બી એક્સ્ટ્રા કરી છે, જેથી છોકરાઓ જઈને એક જ મહિનામાં પાછો ક્લિક થઈ જાય અને કોલેજના સિલેબસમાં એને કોઈ તકલીફ નહીં પડે. અને એનું એજ્યુકેશન બી ખૂબ સારું છે. દરેક સિટીમાં ફર્યો, દરેક જગ્યાએ સ્ટુડન્ટ સિવાય કશું દેખાતું નથી. બહુ ફાઇન શાંત સિટી છે. આપણે ત્યાં દીવ કેવું છે, કોસ્ટલ એરિયા, એ ટાઈપનું અહીંયા લાગે છે. એવું લાગતું નથી કે આપણે બહાર છીએ. અને અહીંયા કોઈ પણ પ્રકારનું દરિયાનું તોફાન કે આ છે એવું કશું નથી. જેમ આપણે ગુજરાતમાં દરિયાકાંઠે નીચેના વિસ્તારમાં રીતે પાણી ભરાઈ જાય છે તેમ અહીંયા નીચેના વિસ્તારમાં પ્રોબ્લેમ થાય છે. બાકી અહીંયા ફિલિપાઇન્સમાં તોફાન આવે છે, આ આવે છે, એ બધું ફેક્ટ છે. હું જાતે જોઈને આવ્યો છું. મારો છોકરો અહીંયા મોહમ્મદ શાહિદ છે, મેં એડમિશન લીધું છે. હું ખૂબ જ આનંદમાં છું. ને બીજા છોકરાઓ બધા અમારી સાથે બીજા 7 છોકરા બી ગુજરાતના આવેલા છે અને બધા રેલવે પોલીસ છે. ને હું આશા રાખું છું કે જે કંઈ બી મારું ઇન્ટરવ્યૂ જોવું હોય, કંઈ બી મારી પાસે પૂછવું હોય તો મારો ફોન નંબર 9825496353 છે અને મને પૂછી શકે છે. અને ઇરમા એજ્યુકેશન મિસ્ટર પ્રભાકર સર છે, એમણે ખરેખર અમારા માટે ખૂબ જ મહેનત કરી છે. અમે એમના ખૂબ જ આભારી છીએ. ધન્યવાદ. પ્રવીણભાઈ માણેકલાલ શેઠ, વતન મોરબી એટલે રાજકોટ જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં મોરબી ઇન્ડસ્ટ્રીયલ સિટી છે. મારી નાની બેબી રિદ્ધિ નામ છે, એ ફિલિપિન્સ ભણવા માટે મેં એને આયુષ્મા મેડમ દ્વારા મોકલેલ છે. આયુષ્મા મેડમ ડાયરેક્ટ ફિલિપિન્સથી આવેલા છે અને ફિલિપિન્સની કોલેજમાં ડાયરેક્ટ એડમિશન લઈ આપે છે. વચ્ચે ભારતના કોઈ એજન્ટો મીડિયા તરીકે આવતા નથી અને એટલા માટે ખૂબ ચીફ પડે છે. અને ભલે તેઓ નેપાળિયન છે પણ ખૂબ જ બાળકોની કેર લઈ અને
સારું કામ કરી આપે છે. એટલે રિદ્ધિ મારી બેબી છે, એને મેં ફિલિપિન્સ ભણવા માટે મોકલી. ભણવા મોકલતા પહેલાં ભારતની અંદર ખૂબ તપાસ કરી, અનેક એજન્સીઓને મળ્યો અને ભારતના એજન્ટો દ્વારા જે કંઈ વાતો થતી હતી એના કરતાં મને એમ થયું કે હજુ ડાયરેક્ટ કોઈ એજન્સી મળી જાય તો એ વધુ સારું. એમાં આયુષ્મા મેડમનો સંપર્ક અમદાવાદમાં થઈ ગયો અને 4 મહિના પછી મેં આયુષ્મા મેડમને ફોન કર્યો કે ભાઈ હવે તમે એડમિશન અપાવી શકો છો, અમે પ્રોબ્લેમમાં છીએ. આયુષ્મા મેડમે 2 દિવસ પછી મને ફોન કરીને કહ્યું તમે તમારા ડોક્યુમેન્ટ્સ મોકલો, હું પ્રયત્ન કરીશ અને તમારા માટે કરી આપીશ. એમણે પ્રયત્ન કર્યો. લગભગ ડિસેમ્બર મહિનાના એન્ડમાં 25 ડિસેમ્બરથી 17 ડિસેમ્બરથી અમે કામ શરૂ કર્યું અને 1 મહિનામાં એમણે બાળકોને ત્યાં ફિલિપિન્સ ભણવા માટે મોકલી આપ્યા. અમને આનંદ છે કે છોકરાઓ ત્યાં પહોંચી ગયા, એમનું વર્ષ ના બગડ્યું અને અત્યારે એ લોકો ભણી રહ્યા છે. આમ જોઈએ તો ભણતરની સામે પૈસો નિરર્થક કહેવાય, પૈસાનો ખર્ચ કરવો પડે એવી સ્થિતિ આજે ભારતમાં પણ થઈ ગઈ છે. ભારતની અંદર MBBS માટે 45-50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જે ફિલિપાઇન્સની અંદર આયુષ્મા મેડમના હોલ્ડિંગથી લગભગ 10-12 લાખમાં પતી જશે. તેમ છતાં ભણવાનું ચાલુ થઈ ગયું અને વર્ષ ના બગડ્યું એ મહત્વનું છે. એથી વિશેષ મારી મોટી બેબીને ચાઇના ભણવા માટે મોકલી હતી. નો ડાઉટ ચાઇનાની વિઝા પ્રોસેસિંગને એ બહુ સારી છે. ચાઇના કન્ટ્રી પણ ખૂબ સરસ છે, ત્યાં ડિસિપ્લિન પણ ખૂબ સારું છે. પણ અભ્યાસની દ્રષ્ટિએ ફિલિપિન્સ એટલે જ ચૂઝ કર્યું કે ત્યાં પાસિંગ રેશિયો ઊંચો છે. 60% થી 70% પાસિંગ રેશિયો છે અને ત્યાંનું અભ્યાસ ડાયરેક્ટ અમેરિકન ટાઈપનું છે. અને સૌથી વધુ તો સુખદ વાત એ છે કે 4 વર્ષનું MD પતાવી અને બાળકો ખુશીથી MCI પાસ કરી આપે છે. બધું જમવાની ને એ વ્યવસ્થામાં હું બહુ નથી માનતો, કારણ કે જમવાનું તો છોકરાઓ ઘરની બહાર નીકળે એટલે ઘર જેવું ક્યાંય મળે જ નહીં. ભારતમાં હોય કે ગામડામાં હોય કે ગમે ત્યાં હોય, જમવા રહેવાનો પ્રોબ્લેમ એણે સોલ્વ કરવો પડે એમની જાતે. મેઇન વસ્તુ અભ્યાસ છે, અભ્યાસથી વિશેષ કંઈ જ નથી. અને જે આયુષ્મા મેડમ અને પ્રભાકર સર જે રીતે બાળકોને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે એ આજે 1 મહિના પછી જોતા એવું લાગે છે કે ગાર્ડિયન તરીકે અમારા કરતા એ સવાયા ઉતરે છે. વિશેષમાં હજુ 1 મહિનો થયો છે, બાળકો ત્યાં કેવો અભ્યાસ કરે છે અને શું ગેઇન કરે છે, શું પ્રાપ્ત કરે છે એ સમય જતાં ખ્યાલ આવશે. હા, ફિલિપિન્સમાં રિદ્ધિને મૂકવાનું મુખ્ય કારણ એ કે ત્યાં ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ છે. પૂરા ફિલિપાઇન્સની અંદર એક જ લેંગ્વેજ ચાલે છે અને તે ઇંગ્લિશ લેંગ્વેજ ચાલે છે. મોટી બેબીને ચાઇના મૂકી ત્યારે ચાઇનાની અંદર ચાઇના એક સબ્જેક્ટ તરીકે ચાઇનીઝ લેંગ્વેજ શીખવી પડતી હતી. રશિયાની અંદર અમારા જમાઈ છે ભણ્યા, એને પણ ત્યાં રશિયન લેંગ્વેજ ફરજિયાત શીખવી પડતી હતી. જે પ્રોબ્લેમ ફિલિપિન્સમાં નથી. જેમ અહીંયા ભારતની અંદર દક્ષિણ ભારતમાં રિક્ષાવાળો પણ ઇંગ્લિશમાં બોલે છે, મદ્રાસ ને એ બાજુ આપણે જઈએ તો રિક્ષાવાળો પણ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ કામ કરે છે. એ રીતે ફિલિપિન્સની અંદર દરેક સબ્જેક્ટ ઇંગ્લિશમાં, દરેક વ્યક્તિ સાથેનો વ્યવહાર ઇંગ્લિશમાં કરવો પડે છે. તેથી કરીને ભલે મારી બેબી અહીંયા ઇંગ્લિશમાં થોડી પુઅર હતી
પણ એનું ઇંગ્લિશ 1 મહિનામાં ખૂબ જ પાવરફુલ થઈ ગયું. કારણ કે એને સતત ઇંગ્લિશ ટચ રહ્યો. અને સ્વાભાવિક છે કે ત્યાંનું ઇંગ્લિશ લેંગ્વેજ હોવાને કારણે ત્યાંનું લિટરેચર પણ ખૂબ ઊંચું છે. ત્યાં નિરક્ષરતા નામ શેષ બરાબર છે, જે ભારત કરતાં ખૂબ જ સારી વસ્તુ છે. ચાઇનાની અંદર ચાઇનીઝ લોકો ખૂબ જ ડેવલપમેન્ટ કર્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું વધાર્યું આવે, પણ હજુ ત્યાંની નિરક્ષરતા 18%ની છે, જે ફિલિપિન્સમાં નથી જોવા મળતી. સ્વાભાવિક રીતે હું એજ્યુકેશનને ફર્સ્ટ પ્રિફર કરું છું. પહેલું એજ્યુકેશન પછીના જે કંઈ તકલીફો હોય એ ઇનમટીરિયલ ગણાય. હા, નેટ પર મેં જોયું, અમે ફિલિપિન્સ મોકલતા પહેલાં ખૂબ જ નેટ પર સર્ચ કર્યું, જુદા જુદા ડિશિસ વિશે મારી મોટી બેબીએ સર્ચ કરી આપ્યું. તો ભારતમાં જે પ્રકારના ડિશિસ જોવા મળે છે સેમ ફિલિપિન્સની અંદર ડિશિસ જોવા મળ્યા. અને ફિલિપિન્સની અંદર મેડિકલના સ્ટુડન્ટને જે રીતની પ્રેક્ટિસ કરવી જોઈએ એના કરતાં પણ સારી પ્રેક્ટિસ ત્યાં મળે છે. ત્યાં આગળ પેશન્ટો પણ એટલા મળી રહે છે અને સામે દરિયા કિનારાનો વિસ્તાર છે, તો ત્યાં જે કોલેરા ને એ રોગ જોવા મળે છે એ ભારતની અંદર જોવા મળે છે. એટલે ભારતના અને ત્યાંના વિદ્યાર્થીઓમાં કોઈ ડિફરન્સ જોવા નહીં મળે. એ અમે નેટ ઉપરથી સર્ચ કર્યું અને વાસ્તવમાં જ્યારે મારી બેબી ત્યાં ફિલિપિન્સ પહોંચી ત્યારે 15 દિવસની અંદર કહ્યું કે ના, અહીંયા આ પ્રકારના રોગ જોવા મળે છે. અને બીજું ઋતુગત જોઈએ તો ફિલિપિન્સમાં 2 ઋતુ છે. એક વરસાદની ઋતુ છે અને બીજું ઉનાળાની ઋતુ છે. એટલે ત્યાં ઠંડી બહુ પડતી નથી, પણ સામાન્ય રીતે વરસાદી વાતાવરણ છે, જે માફક આવે. વિદ્યાર્થીઓને બાળકોને બહુ ત્યાં બેર કરવું પડતું નથી. ચાઇનાની અંદર મારી બેબી ગઈ હતી તો ત્યાં ખૂબ ઠંડી પડતી, બરફ વરસતો, તો ત્યાં એમને ખૂબ સહન કરવું પડતું હતું, જે લગભગ અહીંયા સહન નહીં કરવું પડે. હું સંજય વસંતભાઈ આદરેજા, રહેવાસી અમરેલી, ગુજરાત. મારો સન ફિલિપાઇન્સ ગયેલો ભણવા માટે નિરમા એજ્યુકેશન તરફથી. ત્યાં બહુ સારું છે ભણવા માટેનું અને એજ્યુકેશન પણ સારું છે અને પ્રભાકર સાહેબનો અને આયુષા મેડમનો સપોર્ટ પણ સારો છે. મારું નામ જગદીશભાઈ એમ ગોરખિયા. હું સરકારી શાળાની અંદર સર્વિસ કરું છું. મારી બેબીનું નામ છે પલક, કે જે હાલ અત્યારે ફિલિપાઇન્સની અંદર આવેલ લાઇઝિયમ યુનિવર્સિટીની અંદર MBBSના અભ્યાસ માટે મેં મોકલેલી છે. અને જેના દ્વારા મોકલેલી છે એ ન્યૂ ઇરમાં એજ્યુકેશન વર્લ્ડના માધ્યમથી અમે એને મોકલેલી છે. આનંદ એ વાતનો છે કે અમને એમ હતું કે અમે એજન્ટ થ્રુ મોકલી રહ્યા છીએ, પણ થોડા સમયના અનુભવ પછી એવું જણાવ્યું કે અમે એજન્ટ થ્રુ નહીં પણ અમારા જ ફેમિલી મેમ્બરના કોઈ વાલીને અમારી છોકરીને ભણવા મોકલી હોય અને જે માવજત અને જે વ્યવસ્થાથી એણે કામ કર્યું છે એ જોતા એમ લાગે છે કે અમારા જ ઘરના કોઈ સભ્યો એજન્ટ તરીકે નહીં પણ એક ઘરના સભ્ય તરીકે એ અમારા બાળકોને અહીંયા સારામાં સારી રીતે સાચવી અને મોકલે છે. એનો અમને ખૂબ જ આનંદ છે. અને બીજી અગત્યની એક વાત એ છે કે મારે જ્યારે એડમિશન લેવાનું હતું ત્યારે એડમિશનની અંદર મારે પોતાની મારી દીકરી હતી, એટલે કે ભારતના અંદર રહેલા સામાજિક વ્યવસ્થા મુજબ દીકરીને મોકલવી એ થોડુંક ટેન્શનવાળી વાત હતી. છતાં પણ ત્યાં મોકલ્યા પછી એવું લાગ્યું કે ભારતની અંદર જેટલી સિક્યુરિટી અને સલામતી છે એની કરતાં વિશેષ આ ઇરમા એજ્યુકેશન વાળા દીકરીઓને ત્યાં સિક્યુરિટી, સલામતી અને ખાવા પીવાની વ્યવસ્થા એટલી બધી સારી પૂરી પાડે છે કે હવે મને એ વાતનું દુઃખ નથી કે મારી બેબી બહાર ગઈ છે. બહાર નહીં પણ આ ઇરમા એજ્યુકેશન વર્લ્ડની સાથે જોડાઈ અને મારા ફેમિલી મેમ્બરની સાથે જ ગઈ હોય એવું મને અનુભવી રહ્યો છે.
એટલે છોકરીઓને ભણવા માટે કોઈ પણ જાતનું ટેન્શન બહાર મોકલવાનું, એમાં ખાસ કરીને ફિલિપાઇન્સ અને એમાં પણ ઇરમા એજ્યુકેશન વર્લ્ડ મારફતે મોકલવા માટે કોઈ પણ જાતની ચિંતા રહેતી નથી. मैं मिसेस फाल्गुनी ब्रह्मभट्ट, मैं खुद LIC में सर्विस कर रही हूँ, बड़ौदा में रहती हूँ और मेरा सन अभी 12th क्लियर करके उसके लिए बहुत सोचा, क्योंकि मेरा हस्बैंड खुद डॉक्टर है, तो एक एम था कि वे बच्चे को भी डॉक्टर बनाना चाहते हैं. फिर इंडिया में बहुत जगह हमने खुद ने सर्च किया, देखा और बाहर के लिए भी बहुत सोचा, बहुत सारे एजेंसी से बात भी किया, पर इंडियन पैकेजेस इतने हाई है, तो अगर लो पैकेजेस में हम जाना चाहे तो फिर ये सोचते हैं कि हो सकता है वहाँ कॉस्ट कम है तो दूसरी फैसिलिटीज़ नहीं होगी या बच्चे को कोई प्रॉब्लम हो सकता है. ये सब हमारे दिमाग में पहले बार ये आया, तो फिर हमने जो जो एजेंसी से संपर्क किया उन सबको कंपेयर किया और हमने इरमा एजुकेशन में बात किया. वहाँ मिस्टर प्रभाकर सर है और उनके मिसिस आयुष्मा मैम है, दोनों ये इरमा एजुकेशन वर्ल्ड बहुत अच्छी तरह से वो लोग यहाँ पे कर रहे एजेंसी का काम. उनके थ्रू हमने बच्चे को भेजा. कॉस्ट वाइज अगर ये देखें तो बहुत कम कॉस्ट में MBBS कर लेते हैं बच्चे, और दूसरी बात बाहर गए ऐसा लगता भी नहीं है, क्योंकि ये लोग हर 2 महीने में वहाँ आते जाते रहते हैं, बच्चों की खुद केयर ले रहे हैं. हम पेरेंट इतनी ज़्यादा बच्चों से नहीं मिलने जा सकते, पर एक ही महीने में बच्चों ने ये बोला है कि आप नहीं हो ऐसा हमको महसूस ही नहीं होता है. और दूसरी बात, कोई एजेंसी ने अभी तक हमको ये नहीं बताया कि आपको अगर हमारी बात ठीक नहीं लगे तो आप खुद देखने के लिए चलिए. बस ये इरमा एजुकेशन से ही उन्होंने हमको सामने से बोला कि आप चलिए. मतलब जो चीट करते हैं या ऐसा करते हैं वो लोग कभी ये नहीं सोचेंगे कि हम पेरेंट को भी साथ में लेके जाए. ये पहली बार हमने सुना उनकी ओर से कि भाई अगर आपको हम जो बोल रहे हैं वो सही नहीं लग रहा है या आप उसको जस्टिफाई नहीं कर पा रहे हम लोग, तो खुद जाके देखिए. हम में से कोई गया तो नहीं है, पर सच बात यह है कि उन्होंने जो बताया, बच्चों ने वहाँ से एक्सपीरियंस करके हमको बताया कि मम्मा जैसे बोला था उन्होंने इंडिया में वो सब यहाँ फुलफिल हो रहा है. बच्चों को सारी फैसिलिटीज़ मिल रही है, ना उनको वहाँ खाने की प्रॉब्लम है ना रहने की प्रॉब्लम है. बाकी जो जो काम पढ़ाई के बीच में आता है वो सभी वो लोग संभाल लेते हैं. बच्चों को खाली पढ़ाई में ध्यान रखना है, और बच्चे हमसे दूर होके यहाँ वहाँ अगर कहीं भटक जाए तो भी कोई डर नहीं है, क्योंकि वो लोग उनको भटकने ही नहीं देंगे. हमको इतने दूर रह के ऐसा लगता है पता नहीं बच्चे वहाँ जाके क्या करेंगे, पढ़ेंगे या नहीं पढ़ेंगे, हमारी तो कोई वॉच रहेगी नहीं, पर वो डर भी नहीं है. 1 महीने में हमने देखा उनके रिपोर्टिंग वो करते ही रहते हैं कि बच्चे वहाँ ऐसे एग्जाम्स गए, उनका ये रिजल्ट आया है, कहाँ केयर करनी है, एक्स्ट्रा क्लासेस की अगर बच्चों को ज़रूरत है वो सब वो लोग प्रोवाइड कर रहे हैं. और मेन तो ये है कि हम इतने दूर रह के बच्चों से नहीं जान पाते वो सब बातें. वो लोग ऐसा लगता है बच्चे ज़्यादा उनसे कनेक्टेड हैं हमसे ज़्यादा, उनके थ्रू हमको उनके मैसेजेस सब मिलते रहते हैं. इसलिए हम लोग उनके साथ रह के बहुत खुश है. और मैं तो ये चाहती हूँ कि अगर बच्चों को लोअर कॉस्ट में इतनी सारी फैसिलिटी इरमा एजुकेशन से मिल रही है तो हम किसी और का क्यों और सोचें. इरमा एजुकेशन इज़ द बेस्ट एजेंसी फॉर फॉरेन स्टडी. बच्चों के लिए फिलीपींस कंट्री में स्टडी जो हमने डिसाइड किया वो क्यों, वो इसलिए कि भाई वो यूनिवर्सिटी का फिलीपींस का जो स्टडी है वो USA बेस्ड करिकुलम है वहाँ पे, तो वहाँ से बच्चों के लिए बहुत सारे कंट्री में एंट्री ब्रॉड हो जाता है. अगर आप अपने बच्चे को इंडिया में सेट नहीं करना चाहे तो बाहर भी बहुत अच्छी तरह से वो कर सकते हैं. और दूसरा MCI रिकॉग्नाइज्ड कोर्स है, मतलब इंडिया में भी अगर करना चाहे तो बच्चों को कोई प्रॉब्लम नहीं है. और जो बच्चे हमारे पढ़ रहे हैं वहाँ की लाइजियम यूनिवर्सिटी है, वो यूनिवर्सिटी खुद फिलीपींस कंट्री में रिकॉग्नाइज्ड यूनिवर्सिटी है. और अमेरिका वगैरह कहीं भी जाना चाहे, ऑस्ट्रेलिया, अमेरिका, कनाडा, तो वो सब वहाँ से सभी रास्ते खुल जाते हैं, क्योंकि गेटवे ऑफ US माना जाता है फिलीपींस. इसलिए हमने फिलीपींस का स्टडी सिलेक्ट किया और उसमें हमने इरमा एजुकेशन से अपने को कनेक्ट कर लिया. अभी हमको ऐसा ही लगता है एक फैमिली है इरमा एजुकेशन, और हम सभी पेरेंट बच्चों के लिए ये सब साथ में मिलके हम ये जो हमारा हमने जो डिसाइड किया है गोल वो सब हासिल करेंगे. और बच्चे भी वहाँ जाके बहुत ही खुश है. और फिलीपींस कंट्री ऐसी है जहाँ पे इंग्लिश लैंग्वेज यूज होती है, इसलिए बच्चों को कोई प्रॉब्लम नहीं है. रशिया, यूक्रेन वगैरह दूसरी जगह पढ़ के आते हैं तो वहाँ की लैंग्वेज उनको पहले सीखना पड़ता है, उसके बाद स्टडी का सोचते हैं. जबकि यहाँ जाने पे
इंग्लिश लैंग्वेज ही, इसलिए बच्चे को इतना कोई लैंग्वेज प्रॉब्लम रहेगा ही नहीं। उनको रोज बरोज का जो भी चीज है वो भी सबसे, अगर वहाँ की लोकल पब्लिक से भी बात करना है तो उनके लिए इजी है, इसलिए इसका लाइफस्टाइल सभी उनके साथ मैच हो जाता है। अगर दूसरी जगह जाते हैं तो 1 साल तो सबको समझने में ही बच्चे को लग जाता है, बाद में स्टडी शुरू होता है, इसलिए यहाँ पे वो प्रॉब्लम बिल्कुल नहीं रहेगी बच्चे को। फिलीपींस की स्टडी में जो हमने रिसर्च किया नेट पे, तो पता चला कि भाई यहाँ के डिसीज जो है वो वहाँ सेम है। मतलब अगर बच्चे पढ़ेंगे और वही डिसीज का सीख के आएंगे तो यहाँ के पेशेंट, उनको जो देखना है पेशेंट के साथ उनका जो रिश्ता रहता है एक डॉक्टर का, उसको बहुत अच्छी तरह से वो संभाल पाएंगे, क्योंकि डिसीज सेम है। तो फिर प्रैक्टिस में उनको बहुत इजी रहेगा और वहाँ से जो नॉलेज भी लेके आएंगे वो नॉलेज यहाँ उनको पूरा काम लगेगा। दूसरा कि लैंग्वेज में जो प्रॉब्लम रहता है वो यहाँ नहीं, इसलिए वो डेड बॉडी या फिर पेशेंट वगैरह से रूबरू मिल सकेंगे, रूबरू बात कर पाएंगे। तो पेशेंट अपनी लैंग्वेज में क्या बताना चाहता है और डॉक्टर खुद समझ के उसका क्या ट्रीटमेंट करे, वो ही जरूरी है ये कोर्स में। तो उनको ये बहुत हेल्पफुल रहेगा और इंग्लिश लैंग्वेज की वजह से डॉक्टर और उसके कन्वर्सेशन में कोई प्रॉब्लम नहीं रहेगा। तो ये इंडिया में आके अगर खुद का प्राइवेट भी करेंगे तो उनको ये बहुत काम आएगा। वहाँ का ये एक्सपीरियंस पेशेंट के साथ का जो डायरेक्ट रहता है ये उनको बहुत काम आएगा। नमस्कार, मैं मनीषा सेलर, जतिन सेलर की मम्मी, गांधीनगर गुजरात से। हमने कभी नहीं सोचा था कि मेरा बेटा इस तरह से हायर एजुकेशन लेने फिलीपींस जाएगा। इस काल्पनिक बात को हकीकत करने का श्रेय मैं इरिमा एजुकेशन प्राइवेट लिमिटेड कंसल्टेंसी को देना चाहूंगी। जब मैं फर्स्ट टाइम इस कंसल्टेंसी में आई और मैंने मैडम आयुष्मा से और यहाँ के CEO मिस्टर प्रभाकर से मिली, तो उन्होंने बहुत सारी पॉजिटिव बात बताई, जिसको सुनकर मैं घर पे गई, सोचा वाकई में बहुत पॉजिटिव था। फिर भी मेरे दिमाग में बहुत सारा टेंशन था, क्या मेरा बेटा वहाँ के वातावरण को सूट कर पाएगा कि नहीं, वहाँ के एजुकेशन सिस्टम को समझ पाएगा कि नहीं। इसके अलावा भी बहुत सारे क्वेश्चन, जैसे कि उसके खाने पीने का, उसका रहने का, और सबसे ज़्यादा टेंशन मुझे उसकी हेल्थ का भी था। लेकिन आज मेरे बेटे को गए हुए 4 महीने हो गए और जैसा कि मिस्टर प्रभाकर ने बताया था कि हम जो फैसिलिटीज प्रोवाइड कर रहे हैं वो करके दिखाएंगे, और वाकई में उन्होंने करके दिखाया। हम लोग बहुत सेटिस्फाइड है उनकी इस जो सुविधाएं जो प्रोवाइड की है उससे वाकई में हम काफ़ी खुश हैं। मेरे बेटा ने मुझे बताया कि मम्मा आप मेरे रहने खाने के बिल्कुल टेंशन मत कीजिए, क्योंकि यहाँ पर हमें एक घर दिया है जिसपे घर जैसा ही वातावरण है। सारी लेटेस्ट टेक्नोलॉजी के सारे इंस्ट्रूमेंट है, जैसे फ्रिज, टीवी, माइक्रोवेव, वॉशिंग मशीन, इस तरह की डाइनिंग टेबल, स्टडी टेबल, एवरीथिंग इज प्रोवाइड देयर। तो आप हमारी बिल्कुल भी चिंता मत कीजिए। मैं इस बात से भी काफ़ी खुश थी। और दूसरा, मुझे उसके कपड़ों की बहुत चिंता रहती थी। एक तो वो मरीन इंजीनियरिंग, वाइट ड्रेस कैसे धोएगा, कैसे आयरन करेगा, वो भी प्रॉब्लम सॉल्व होगी, क्योंकि उन्होंने कहा कि मम्मा हमें एक मेड दी गई है, वो मेड मैडम हमारे कपड़े धोती भी है, आयरन करके भी रखती है और 3 टाइम्स कुकिंग करके भी वो जाती है। तो उसके खाने का, रहने का, ये सारे प्रॉब्लम तो सॉल्व हो गए। हमारे फैमिली फ्रेंड है जिनका बेटा MBBS करने चाइना गया है। उन्होंने बताया कि मेरा बेटा वहां पर गया तो 20 दिन तक रूम में ही था। रीजन, वहां की अतिशय ठंडी, वहां -20 डिग्री से भी नीचे टेम्परेचर था, जिसकी वजह से बेटा ठंड के मारे। तो मैं भी प्रॉब्लम में थी कि कहीं वहां का वेदर भी ऐसा ना हो, क्योंकि उनके एजेंट ने उन्होंने इस विषय में नहीं बताया, बस इतना बताया कि ठंडी है। तो मैं भी इससे भी परेशान थी, लेकिन वो भी एक प्रॉब्लम सॉर्ट आउट हो गई, क्योंकि बेटे ने बताया कि मम्मा वहाँ का वेदर बिल्कुल इंडिया जैसा, ये समझ लो कि पुणे या बॉम्बे में है, ना ठंडी है ना गर्मी है। आई थिंक 30 टेम्परेचर से अप नहीं जाता और डाउन भी इतना नहीं होता। तो हमने कहा ये भी बहुत अच्छी बात है, उसकी हेल्थ भी इससे बहुत अच्छी रहेगी। बेटा बहुत खुश है वहाँ जाके, उसके साथ उसके फ्रेंड्स हैं, दूसरे स्टूडेंट्स भी हैं, वो भी खुश हैं। अभी तो वो MBBS के स्टूडेंट के साथ भी उनकी फ्रेंडशिप हो गई है। तो उसके थ्रू उससे हमें ये पता चला कि वहाँ लड़कियाँ भी बहुत सेफ और अच्छे से स्टडी कर रही है। जो वहाँ के उनके फ्रेंड्स हैं, MBBS के फ्रेंड्स हैं, उनके साथ उनकी फ्रेंडशिप में तो ये पता चला कि वहाँ जैसा हम लोग फैसिलिटी हमें प्रोवाइड करी, उसी तरह की फैसिलिटी उनको भी मिल रही है।
तो मेरी सिस्टर की बेटी है, मैं भी उसको भी भेजने की सोच रही हूँ। जब इतनी अच्छी फैसिलिटीज इतने लो कॉस्ट में हमें मिल रही है तो हमें उसके विषय में सोचना चाहिए और भेजना भी चाहिए। सच कहे तो मेरी फाइनेंशियल पोजीशन भी मैंने देखते हुए तो इन्होंने मुझे एजुकेशन लोन के बारे में सब इंफॉर्मेशन दिया, बैंक लोन के बारे में भी इंफॉर्मेशन दिया, जिसके थ्रू से अपने बेटे को वहाँ पर भेजा। और उसी कॉस्ट में, जिस कॉस्ट में मैं इंडिया में उसे पढ़ाती, उसी कॉस्ट में मैं उसे वहाँ पर फॉरेन में एजुकेशन दिला रही हूँ। इसके अलावा और भी बहुत सारी बातें हैं कि जैसे कि मेरा बेटा इंडिया में जो स्टडी में परफॉर्मेंस नहीं कर पा रहा था, तो वहाँ जाके उसने बेस्ट परफॉर्मेंस दिया अपनी क्लास में और फर्स्ट रैंक पर आया। आज मैं बहुत प्राउड से कर रही हूँ अपने परिवार में और अपने समाज में कि मेरा बेटा फॉरेन में जाके फर्स्ट रैंक पर आ रहा है। आई एम सो हैप्पी। मुझे इस बात की भी खुशी है कि मेरे बेटे को ना IELTS ना TOEFL इस तरह की किसी भी एंट्रेंस एग्जाम की तैयारी किए बिना ही वहाँ पर एडमिशन मिल गया और बहुत ही अच्छी कॉलेज में उसे एडमिशन मिला है। इससे मेरा जो एक्स्ट्रा जो खर्चा है वो भी बच गया, बेटे का टाइम भी बच गया। तो ये भी मेरे लिए बहुत ही पॉजिटिव बात है और सोचती हूँ कि आप अगर इसमें इंटरेस्ट लेते तो आप लोगों के लिए भी जो IELTS वगैरह का जो एक्स्ट्रा खर्चा है उससे भी आप बच सकते हैं। दूसरा, फिलीपींस के बारे में मैंने सुना था कि वो कंट्री कैसा होगा, जैसे लोग USA जा रहे हैं, UK जा रहे हैं, वो बड़ी बड़ी कंट्रीज है, ऐसे ऐसे सुना था। लेकिन सच कहे तो बेटे ने जो फोटोग्राफ्स भेजे उसमें तो फिलीपींस बहुत ही सुंदर कंट्री है। इतने सारे आइलैंड से जुड़ी हुई है कंट्री, बहुत सुंदर है। मेरा खुद जाने का मन कर रहा है कि मैं कब जाऊँ वहाँ पर और उस सुंदर कंट्री को भी देखूँ और बेटे को भी साथ साथ में देखते रहूँ। पहले मैं बहुत डरती थी कि मैं उसे भेजी हूँ, मेरे से दूर हो जाएगा, मैं उसे कैसे बात करूँगी, कम्युनिकेशन गैप ये वो। लेकिन आज की लेटेस्ट टेक्नोलॉजी ने मेरा ये डर भी दूर कर दिया। जब भी मैं उससे बात करती हूँ लैपटॉप पे आ जाते हैं, हम दोनों स्काइप पे एक दूसरे को देखते हुए बात करते हैं, तो वो जो दूर होने का जो गम होता है वो दूर हो जाता है। मैं उसे अच्छे से देखती हूँ और वो अपना घर भी लैपटॉप के थ्रू दिखाता है। तो जो भी बातें वहाँ हो रही है वो हर 1-2 दिन में 3 दिन में उससे बात करते हुए मुझे पता चलती है। और मुझे रिमा से भी सब उसके पढ़ाई के बारे में पता चलता है और उसकी जो एक्स्ट्रा एक्टिविटीज़ है वो जो करते हैं वो भी पता चलता है। दूसरा, मुझे थोड़ा डर था कि वहाँ के लोगों के साथ वो मिक्सअप हो पाएगा कि नहीं, लेकिन वहाँ के लोग बहुत अच्छे हैं, बहुत ही फ्रेंकली है और अग्रेसिव भी नहीं है। और मैंने पता किया तो वहाँ पर क्राइम भी आई थिंक 0% जैसा ही है, तो क्राइम जैसा भी नहीं है। तो मुझे तो यही चाहिए। अभी ऑस्ट्रेलिया में आई थिंक कुछ ना कुछ होता है, कभी USA में सुनते हैं, और इस बात से तो मुझे बहुत डर लगता था कि बेटा कभी रात को निकलेगा या दिन में निकलेगा तो उसके साथ कुछ इंसिडेंट्स ना हो। लेकिन ऐसा कुछ नहीं है। वैसे भी इन लोगों ने, कंपनी वालों ने अपनी ओर से एक केयर टेकर रखे हुए हैं जो उनकी पर्सनल प्रॉब्लम से लेकर स्टडी प्रॉब्लम से लेकर उनके रहने सारी केयर टेकिंग करते हैं। ये भी एक बहुत अच्छी बात है। और भी है बहुत सारी बातें। मैं बहुत सच कह हूँ तो बहुत खुश हूँ। मैडम आयुष्मा और मिस्टर प्रभाकर जो कहते हैं वो करके दिखा रहे हैं। और मैं ये भी कहना चाहूँगी कि वो अभी भी हमें ये कह रहे हैं कि आगे हम लोग और भी फैसिलिटीज़ दे रहे हैं इन लोगों को, और भी इंक्रीज कर रहे हैं, और भी बातें बहुत सारी है जो हम करके दिखाएंगे। तो अभी का देखते हुए लगता है कि मे भी फ्यूचर में और भी अच्छा मेरे बच्चे का फ्यूचर ब्राइट होगा। थैंक्स, नमस्कार। આટલું ઓછું હોય તો આ રહી બોલતી તસવીરો।
તેના સ્થાપક, ચેરમેન અને CEO શ્રી પ્રભાકર વી શાહે માત્ર ફિલિપિન્સમાં એડમિશન અપાવવાથી કામ પતી જાય છે તે વિચારવાના બદલે આ કંપની વિદ્યાર્થી શિક્ષણ મેળવવાની શરૂઆત કરે ત્યાંથી માંડીને તે રોજગારીની સારી તકો પ્રાપ્ત કરે ત્યાં સુધી તેનું ધ્યાન એક વાલીની જેમ રાખે એવી વિચારધારા અપનાવી હતી અને આજે તેઓ આ વિચારધારાને સંપૂર્ણપણે અનુસરવામાં સફળ રહ્યા છે. આ કંપનીની કામગીરી અને તેના દ્વારા કરવામાં આવતી સેવાઓની યાદી પર જો એક નજર નાખીએ તો આ વાત વધુ સારી રીતે સમજી શકાશે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રમાણમાં ઘણા ઓછા ખર્ચે મળી રહે તે માટે ફિલિપાઇન્સ જેવા દેશની વિશ્વભરમાં નામના ધરાવતી યુનિવર્સિટીઓની પસંદગી કરી તેમની સાથે જોડાણ. ડોક્ટર તથા એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં એડમિશન મેળવવાથી લઈને વિદ્યાર્થી સરળતાપૂર્વક વિઝા મેળવી શકે ત્યાં સુધી સંપૂર્ણ સહકાર. ફિલિપાઇન્સના વિદ્યાર્થી ઘર જેવા જ વાતાવરણમાં ફ્રીજ, વોશિંગ મશીન, ફર્નિચર અને ભણવા માટે જરૂરી હોય એવી તમામ અદ્યતન ટેકનોલોજી આધારિત વિવિધ સુવિધાઓ સાથે રહી શકે તે માટે કંપની દ્વારા ચલાવવામાં આવતી હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે રહેવાની વ્યવસ્થા અલગ અલગ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા. પૂર્વ તથા દક્ષિણ ભારતના શહેરોમાં પણ ગુજરાતીઓને માફક આવે એવું ભોજન મેળવવામાં તકલીફ પડે છે જ્યારે ફિલિપાઇન્સ જેવા દેશમાં પણ વિદ્યાર્થીઓની આ જરૂરિયાત સંતોષાય એ માટે ખાસ વ્યવસ્થા. ટૂંક સમયમાં જ કંપની દ્વારા ફિલિપાઇન્સમાં પોતાની માલિકીની હોસ્ટેલની સ્થાપના કરવાનું આયોજન. વિદ્યાર્થીઓની તમામ સુખ સગવડો સચવાય તેમના રોજિંદા જીવનમાં કોઈ અવરોધ ન ઊભો થાય અને શિક્ષણ મેળવવાની પ્રક્રિયા માતા-પિતા દૂર બેઠો હોય તેમ છતાં તેમની ઈચ્છા અનુસાર જ ચાલે તે માટે કંપનીના પ્રતિનિધિની ફિલિપાઇન્સમાં કાયમી ધોરણે સતત હાજરી. વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા હોય તે દરમિયાન તેમણે કરેલી પ્રગતિ, શિક્ષણ સંબંધિત વિવિધ પાસાઓ અંગે તેમની સિદ્ધિઓ, તેમની ઉણપો, આરોગ્યની સ્થિતિ, રહેવા જમવાની સુવિધામાં તેઓ કોઈ પ્રતિકૂળતા અનુભવતા હોય તો તેની વિગતો, તેમને માતા-પિતા તરફથી અન્ય કોઈ વધારાની મદદની જરૂર છે કે કેમ, ઇતર પ્રવૃત્તિઓમાં તેઓ રસ લઈ રહ્યા છે એ અંગેની વિગત દર્શાવતો એક વિગતવાર અહેવાલ દર 6 મહિને માતા-પિતાને આપવાનો નિયતક્રમ. સમયાંતરે ખાસ પ્રસંગોની ઉજવણી, રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન. માતા-પિતા તરફથી જે સૂચનો સમયાંતરે મળતા હોય તેની ઉપર ઘનિષ્ઠ વિચારણા કરી યોગ્ય જણાય તો ત્વરિત પગલાં. 4 થી 5 વર્ષ માટેના એન્જિનિયરિંગ કે ડોક્ટરના અભ્યાસક્રમમાં વિદ્યાર્થી પાસ થાય તે પછી તેના જોબ પ્લેસમેન્ટ માટે કંપનીનું એક ખાસ સેલ કાર્યરત. ડોક્ટરની ડિગ્રી મેળવ્યા પછી ભારતમાં MCI નો સ્ક્રીનિંગ ટેસ્ટ પાસ કરવા માટેના એક ખાસ કોર્સની ફિલિપાઇન્સમાં જ વ્યવસ્થા. એજ્યુકેશન લોન માટે પણ અગ્રણી બેંકો સાથે જોડાણ. શિક્ષણની ગુણવત્તાની સાથે સાથે અન્ય સેવાઓ જેવી કે રહેવા જમવા વગેરેની ગુણવત્તા કાયમ માટે જળવાઈ રહે તે માટે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ સીમિત. ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા જ પ્રવેશ અને હોસ્ટેલની સુવિધા સુનિશ્ચિત થઈ શકે તે માટે પ્રી રજિસ્ટ્રેશનની પણ વ્યવસ્થા. પ્રી રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ જો પરીક્ષામાં ફેલ થાય અથવા તેમને ભારતમાં જ એડમિશન મળી જાય તો સંપૂર્ણ ફી પરત અને પ્રી રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓના માતા-પિતા અથવા કે વાલીમાંથી કોઈ એક જ્યાં એડમિશન મેળવવાનું હોય તે યુનિવર્સિટીના પ્રવાસ માટે તેની એર ટિકિટમાં 50% રાહત. વિદ્યાર્થી પ્રવેશ મેળવ્યા પછી જ્યારે પ્રથમવાર ફિલિપાઇન્સ જાય ત્યારે તેમના માતા-પિતા કે વાલીમાંથી કોઈ એક વ્યક્તિ તેમની સાથે જવા ઈચ્છતા હોય તો માત્ર એર ટિકિટના ખર્ચે તેમના રહેવા, જમવા અને પ્રવાસની ઉત્તમ સગવડ કરી આપવા અને એક સપ્તાહ માટે ફિલિપાઇન્સમાં એક વ્યક્તિનો ખર્ચ રહેવા અને જમવાનો કંપનીને શીરે. અભ્યાસ દરમિયાન પણ જો વાલી કે માતા-પિતા આ પ્રકારની મુલાકાત લેવા ઈચ્છતા હોય તો
જે વાસ્તવિક ખર્ચો આવે તેટલા જ ખર્ચમાં તેમના રહેવા, જમવા અને પ્રવાસની ઉત્તમ સગવડ કરી આપવામાં કંપનીનો સંપૂર્ણ સહકાર. એરમા એજ્યુકેશન કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ફિલિપિન્સમાં ઇચ્છિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓના માતાપિતા સાથે કંપની સ્ટેમ્પ પેપર પર લેખિત એગ્રીમેન્ટ કરે છે અને આ એગ્રીમેન્ટમાં જે સેવાઓ આપવાની ખાતરી આપવામાં આવી હોય એમાંથી કોઈ એક પણ સેવા જો કંપની આપવામાં નિષ્ફળ જાય તો સંપૂર્ણ ફી પરત કરવાની ગેરંટી કંપની દ્વારા લેખિતમાં અપાય છે. એરમા એજ્યુકેશન કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અન્ય એજન્ટો દ્વારા છેતરપિંડી કરીને ફિલિપાઇન્સમાં ભગવાન ભરોસે છોડી દેવામાં આવેલા હોય એવા વિદ્યાર્થીઓને કોઈ પણ વળતરની આશા વગર સંપૂર્ણ સાથ સહકાર આપીને સારી યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમ પૂરો કરી શકે તે માટેની વ્યવસ્થા ભૂતકાળમાં અનેકવાર કરવામાં આવી છે, જે જણાવતા અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. તમે સાથે સમજી શકો છો કે કોઈ બાળકને ઉચ્ચ શિક્ષણ અપાવવાની સાથે સાથે તેને રહેવા તથા જમવા જેવી અને આરોગ્યની જરૂરિયાતો પૂર્ણ કરવાની જવાબદારી 5 વર્ષ સુધી નિભાવવી એ કોઈ સહેલું કામ નથી. આવી અઘરી જવાબદારી સફળતાપૂર્વક નિભાવીને એરમા એજ્યુકેશન કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડે એક અનોખી વિશ્વસનીયતા ઊભી કરી છે.